આપ જોઈ રહ્યા છો કચ્છ ટીવી ન્યૂઝ। કચ્છ જિલ્લામાં દિવાળી બાદ ધીમે ધીમે ઠંડીનું જોર વધતું જઈ રહ્યું છે। કચ્છભરમાં વહેલી સવારે અને સાંજે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે અબડાસા તાલુકાના નલિયામાં પારો ગગડી રહ્યો છે અને જિલ્લા તેમજ રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં જોવા મળી રહ્યું છે। કચ્છી કાશ્મીર તરીકે ઓળખાતા એવા નલિયામાં પારો 8 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે, તો શીત મથક નલિયામાં ઠંડીનો પારો છેલ્લા કેટલાક દિવસોથી સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે। તો જાણો આ અહેવાલમાં શા માટે નલિયામાં સૌથી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયાનું છેલ્લા થોડાક દિવસોથી જિલ્લાભરમાં વાતાવરણમાં જોવા મળી રહેલા પરિવર્તનના કારણે લઘુત્તમ પારામાં ઉતાર ચઢાવ વચ્ચે ઠંડી ધીરે ધીરે પગ પેસારો કરતી જઈ રહી છે। રાજ્યમાં નલિયા એ રાજ્યના ઠંડા મથકોમાં સૌથી પહેલા નંબરે છે અને છેલ્લા થોડાક સમયથી 8 થી 10 ડિગ્રી વચ્ચે પારો નોંધાઈ રહ્યો છે। હવામાન વિભાગે ઠંડીને લઈને કોઈ ચેતવણી જારી કરી નથી, પણ ઠંડીનો આ માહોલ જળવાઈ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। નલિયામાં ઠંડીનું જોર વધ્યું। નલિયામાં ઠંડીના પગલે લોકો મોડી સાંજથી વહેલી સવાર સુધી ગરમ વસ્ત્રો પહેરતા જોવા મળી રહ્યા છે। ઠંડો પવન પણ ઝડપથી ફૂંકાઈ રહ્યો છે, તેથી દિવસના સમયમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। લોકો મોડી સાંજે અને વહેલી સવારના સમયે તાપણી કરતા પણ જોવા મળ્યા હતા, તો રાત્રિ દરમિયાન લોકો ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। નલિયામાં શા માટે સૌથી ઓછું તાપમાન? નલિયામાં સૌથી ઓછા તાપમાન અંગે વાતચીત કરતા હવામાન વિભાગના અધિકારી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે નલિયાની ભૌગોલિક પરિસ્થિતિ અંગે વાત કરવામાં આવે તો નલિયાનો વિસ્તાર છે તે ખુલ્લો વિસ્તાર છે, જેના લીધે ઠંડા પવનો રોકવા માટે કોઈ રૂકાવટ નથી રહેતી। આ ઉપરાંત વેજીટેશન પણ ખૂબ ઓછું રહે છે। નલિયામાં દરિયા કિનારાનો વિસ્તાર વધુ છે, જેથી રેતીનું પ્રમાણ પણ વધુ છે, જેના લીધે રેતી ઠંડી પણ વધુ પ્રમાણમાં શોષે છે, જેના કારણે તે આસપાસની હવાને પણ ઠંડુ કરે છે। ઠંડા પવનને રોકી શકે તેવું કોઈ કુદરતી કવચ નલિયા પાસે નથી। નલિયામાં હાલના દિવસોમાં લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી જેટલો નોંધાઈ રહ્યો છે। દર વર્ષે જેવી રીતે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ સ્થળ નલિયા રહેતું હોય છે, તેમ આ વર્ષે પણ એવું જ દેખાઈ રહ્યું છે। ઓછું તાપમાન, લોકેશન, વેજીટેશન, જમીન વગેરે કેવું છે તેના પર આધારિત રહેતું હોય છે। નલિયાની આજુબાજુ રેતાળ જમીન છે, ઉપરાંત દરિયાકાંઠાનો પ્રદેશ હોવાથી તાપમાન નીચું જતું હોય છે। નલિયા વિસ્તાર રણ પ્રદેશ અને નીચાણવાળા વિસ્તારોને લીધે ઠંડીનું પ્રમાણ વધારે છે, તો ઠંડા પવનને રોકી શકે તેવું કુદરતી કવચ નલિયા પાસે નથી। તો રાત્રિ દરમિયાન ઠંડા પવનને કારણે રણની રેતી ઠંડી થઈ જાય છે। 2012માં 0.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। રાજ્યમાં ઠંડીના ઇતિહાસની સૌથી કાતિલ ઠંડી નલિયાના નામે જ નોંધાયેલ છે। નલિયાનું લઘુત્તમ તાપમાન 1964માં 0.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો ત્યારબાદ વર્ષ 2012માં 0.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। જોકે ત્યારબાદ ક્યારે પણ નલિયાનું લઘુત્તમ તાપમાન તેનાથી નીચું ગયું નથી। કચ્છમાં રણ વિસ્તાર અને ઉત્તર તરફથી આવતા ઠંડા પવનો સીધા કચ્છ સુધી પહોંચી રહ્યા છે, કારણ કે ઠંડા પવનોને રોકી શકે તેવી કોઈ પર્વતમાળા કચ્છમાં જોવા મળતી નથી। अगर नलिया की बात करें, नलिया में क्या है ना कि जो उसकी आपकी मतलब ज्योग्राफी है, मेनली वो टेम्परेचर को अफेक्ट करता है। तो नलिया आपको किस तरीके का ना, एक तो उसका पूरा एरिया ओपन है, वो तो उसमें कोई ऑब्स्ट्रक्शन रुकावट नहीं है, वेजिटेशन कम रहती है वहाँ पे, और वो सैंडी एरिया है। तो अब वही होता है कि जो सैंड होती है, जहाँ पे भी सैंड रहेगी वहाँ पे क्या होगा आपका कि जितना ज़्यादा वो ठंडक भी उतनी ही ज़्यादा एब्जॉर्ब करेगा, और एब्जॉर्ब करेगा तो ऑब्वियस बात है जो भी उसके आसपास हवा रहेगी उसको भी वो ठंडा करेगा उतना ही। तो उसकी वजह से नलिया उतना ही ज़्यादा ठंडा रहता है और गर्म भी होता है उसका। तो जैसे अभी बात करें तो 2012 में जो लोएस्ट टेम्परेचर वो 0.2 डिग्री तक जा चुका है वहाँ पे नलिया में। तो अभी भी और आजकल भी अभी टेम्परेचर उसका 8 to 10 डिग्री के आसपास है, जो कि सबसे लोएस्ट है पूरे गुजरात रीजन में। तो मेनली नलिया का जो रीज़न है वो आपका ओपन एरिया है,
एरिड है, देन आपका सैंडी है और वेजिटेशन कम है। तो ये सारे फैक्टर्स को क्या करते हैं कि वो उसको एनहांस करते हैं, उसको इम्पैक्ट करते हैं उसका टेम्परेचर डाउन करने में। तो ये मेन रीज़न रहता है कि आपका नलिया जो सबसे लोएस्ट टेम्परेचर रहता है मिनिमम वहाँ पे।